કચ્છ સ્થિત કબરાઉ મુગલધામના ગાદીપતિ ઋષિબાપુ સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ આક્રમક મૂડમાં છે અને હવે અનશન પર બેસી ગયા છે। જ્યાં સુધી સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકના વિવાદિત લખાણ હટાવવામાં નહીં આવે ત્યાં સુધી આ ધર્મયુદ્ધ શરૂ રહેશે તેવો દાવો ઋષિબાપુએ કર્યો। રોષ વ્યક્ત કરતા તેમણે ભગવાન શ્રી કૃષ્ણ પર શ્રદ્ધા રાખનારા તમામને આગળ આવવા અપીલ કરી। હવે કેવું થયું છે, પગથી માથે માથે રેમ આવી ગયું છે, કારણ કે ફરજ અમારી છે। અમને આ બધું દુઃખ લાગે છે, કારણ કે એ અમારા ભેળા જ છે। હું પહેલા કીધું ને અત્યારે કહું છું, એ અમારા ભેળા જ છે અને એને નોખું પાડવું હોય તો કાંઈ વાંધો નહીં, ભલે નોખું પાડે, અમને કાંઈ વાંધો, પણ એ દીકરા જ છે, ધર્મના ભેળા જ છે સનાતનમાં। કે દુઃખ એટલું લાગે છે કે જે સંતો લખી ગયા એ જંગલના કંદમૂળ ખાધા, ઝાડવાના પાન ખાધા છે, અને આ જે ગ્રંથ લખી ગયા છે જે આને કરોડો વર્ષો થઈ ગયા છે, અને આજકાલને એની નાની લીટી મોટી લીટી કરવા માંગતા હોય તો અમારી ફરજ છે બહાર આવવું પડે ને કહેવું પડે। તો હું તો એટલું કહું છું કે જે ધર્મનો સનાતન ધર્મનો વિરોધ કરે ને માં એને રાક્ષસ કહે છે। શું કહે છે? રાક્ષસ, કારણ કે એને ખબર નથી। એમ સનાતન ધર્મમાં બધાને રહેવું પડે। આજ હું હોય તો ભલે, બીજા હોય તો ભલે, પણ સનાતન ધર્મને મોટી હાનિ લાગી। બીજી વાત કે અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ, 18 વર્ણનો બાપ બધાયનો, આજે અમારી જગદંબા ભગવાન આ બધાને અપમાન કર્યા છે। ભગવાન કૃષ્ણ કે જેના હું તમને હવારમાં પ્રભાતિયા બોલતા હોય, એની 3 વખત આરતી થતી હોય, એના નામ માથે આજ માણસ ભોજન ગ્રહણ કરતો હોય, તો કાલે તો એમ કહી શકે ભાઈ આ બધું ખોટું છે। એને લઈને અમને જેને કહેવાય કે પીડા ઉપડી છે મોટી, જેને રહેવાતું નથી, કારણ કે બોલવાની અમારી મર્યાદા છે અહીંયા। પણ આજે આજકાલના જે એના ગ્રંથો છે ખોટા, એને નાબૂદ કરવા માટેનો છે। 222 પુસ્તકો છે એના, એને જેને કહેવાય કે જે અભદ્ર શબ્દો છે એ નાબૂદ કરે ને હળગાવી નાખે। પણ આમાં આ નિર્ણય સરકારને લેવાનો છે। હવે અમે તો બહાર નીકળી ગયા, કારણ કે ધર્મનું યુદ્ધ જેને કહેવાય ચડાઈ ગયું છે। ધર્મનું યુદ્ધ એટલે બોલ પેન માથે, એમ આજ શરૂઆત જ છે, હજી તો બેહવાનો જ છું। અમે ચારણો સત્ય કહેવા વાળા છે, પણ આ સનાતન ધર્મને એક મોટા મોટો ધબ્બો લાગી ગયો, લગાડી દીધો છે। પણ આ આજકાલની પ્રજા ભૂલી જશે તો ભગવાન છે જ નહીં। કૃષ્ણ, આ કૃષ્ણ લઈને મને પીડા ઉપડી છે। ભગવાન વિષ્ણુ બધાનું અપમાન કર્યું, મને મગજમાં તો આ રહેવાતું નતું, પણ જયારે અખિલ બ્રહ્માંડના માલિકનું જયારે અપમાન કર્યું ને ત્યારે મારાથી નથી રહેવાનું, અને આ ધર્મ યુદ્ધ ઉપાડ્યું છે। અને આમાં કચ્છ, કાઠિયાવાડ, ગુજરાતના સંતો પણ એ બધા આમાં સામેલ જ છે। પણ સંતોને આદેશ હું ન કરું, એને મોગલ કે હું ન કહી શકું, હું સંતો ભેળો છું, પણ બધાને એક બાપુનો અવાજ છે કે બાપ હવે આગળ આવો, અને આ સનાતન ધર્મ આપણો નષ્ટ થઈ જાય છે। કારણ કે આપણે ત્યાં સુધી વાયલી પેઢી કોઈ યાદ નહીં કરે, ભૂલી જાય છે। એમ અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણને એમ કે અહીંયા નથી, તો પછી આપણા માટે મોટી શરમ જેને ઘટના જ કહું, હું ઘટના કહું છું, આ ઘટના છે। તો હવે જાગૃત થવું, એમે ખાસ કરીને 18 વર્ણ છે, ભગવાન કૃષ્ણની 18 વર્ણ છે, પણ આહીરો રાજપૂત ક્ષત્રિયો, કારણ કે એનો વડવા છે કૃષ્ણ। મહાભારતમાં યુદ્ધ કર્યું તો ભગવાન કૃષ્ણએ કીધું અર્જુનને, અર્જુન પહેલા યુદ્ધ કરે પહેલા તું તારી કુળદેવીને તું પ્રાર્થના કરજે, એટલે તારો ખુદ ભગવાન હોવા છતાં એને એમ કીધું કે પહેલા તારી કુળદેવી અંબાનું તું ભવાનીનું સ્મરણ કર, પછી યુદ્ધ કર। યુદ્ધથી ગીતા પ્રગટે આપ જાણો છો। એમ માં પણ એમ કે છે કે પણ તમે મારા હામાં બેસી જાઓ, અને જે તમારું ધર્મનું યુદ્ધ છે એ તમે ચાલુ કરો બાપ। એમાં અમે બધા ભેળા જ છે, એમાં સાધુ સંતો પણ બધા જોડાણેલા જ છે, અને છે અને રહેવાના છે। પણ મને દુઃખ એટલું થાય છે, આ અમે બોલી છે, આ સંતો બહાર આવ્યા છે, તો ખરેખર ફરજ બધાની છે। ભગવાન કૃષ્ણને 18 વર્ણ માને છે, એમાં બધું આવી ગયું, પણ માનનારાનું એટલું કહું છું, બીજું કાંઈ નહીં। પણ આવા જે ખોટા પુસ્તકો લખાય એનો વિરોધ કરશો ને તો બસ છે, પણ સમજ્યા વિના ખોટા તમે હા ન પાડશો ને કે તમે કૃષ્ણના ગુનેગાર બનશો। એક મોગલ ધામથી બાપુનો આદેશ છે। અને બીજી વાત કે આ ધર્મયુદ્ધ જે ચાલુ કર્યું છે એ રહેવાનું જ છે। હું બેદી અહીંયા બેસવાનો છું, પછી બહાર બેહું છું, જરૂર પડશે તો પણ હું અહીંયા જે સ્વામિનારાયણનો જે ગુરુકુળ છે અહીંયા પણ હું બેસી જઈશ। આ એક બાપુનો અવાજ છે। તો બધા સાથે મળી અને જે અધર્મ જે આ લખાણ કરી ગયા છે, હું આને અધર્મીઓ કહું છું, એનો આપણે નાશ કરવાનો છે। સરકાર દ્વારા લખાણ પાકા થાય, એ નષ્ટ થઈ જાય ત્યાં સુધી અમારું આ ધર્મ યુદ્ધ જે છે એ બંધ નહીં થાય।